યસ, ગુંદા પરિવારનું જે છે સ્નેહ મિલન છે. મસ્ત વિડિયો બનાવ્યો છો આમાં. થેન્ક યુ. બહુ મસ્ત વ્લોગ બનાવો છો, તમારું કપલ બહુ ફાઇન છે. જો કેટલું બ્લશ કરે છે પોતાના નામથી, સેલ્ફ લવ. બધાને એવું જ છે કે હું કોઈક સાથે વાત કરું છું અને વાત કરાવું છું, પણ એવું નથી. વાહ, જો બહુ ટાઈમ પછી આપણે એક રિવ્યુ લઈને આવી ગયા છીએ, જે છે લેકમેનું લિપ લવ લિપ બામ છે, જેને તમે એઝ અ લિપ ટિન્ટ અને એઝ અ ચીક ટિન્ટ, કે જેને બહુ બ્લશનો શોખ હોય એ કરી શકો છો. હું 2 દિવસથી જ બ્લશ કરું છું, બાકી નોર્મલી જે છે હું આને એઝ અ લિપ ટિન્ટ જ યુઝ કરું છું. બહુ લાઇટ વેટ છે, એકદમ નોન સ્ટિકી છે, એકદમ હાઇડ્રેટિંગ છે, એટલે લિપ્સને એમ ડ્રાય નથી કરતું. ઘણી ટિન્ટ કેવી હોય કે લગાવ્યા પછી છે ને એકદમ લિપ્સ ક્રેકી થઈ જાય, ફાટી જાય, ચામડી ઉખડી જાય ને, ચામડીની અંદર જે છે ને લિપ બામ રહી જતું, તો જ્યાં લિપ્સ તમારો ફાટી ગયો હોય ને એની અંદર જતું રહે. બટ આ લિપ બામ જે છે ને હાઇડ્રેટિંગ અને નરિશિંગ છે, બહુ મસ્ત છે. જો તમારે એની લિંક જોતી હોય તો તમે કમેન્ટ કરી દેજો. હજી જ્યારે 1000 સબસ્ક્રાઈબર થઈ જાય ત્યાં સુધીમાં જેની સારી કમેન્ટ હશે ને, જે ડેઈલી કમેન્ટ કરશે અને હા વ્યવસ્થિત કમેન્ટ કરશે ને, એને અમે જે છે આ ગીવ અવેના વિનર બનાવીશું. અમે રેડી થઈ ગયા છીએ અને પહેલા તમારા ચેન કાર્ડ નાખવી પડશે. હા, હવે નીકળી ગઈ રેડી. તો આજે મેં કંઈક આવી ચેન હું તમને બતાડીશ પછી મિરરમાં. અને બસ હવે ટાટા જવું છે. આજે મેં ચોટલી લઈ લીધી છે કેમ કે વાળ બહુ ગૂંચવાઈ જાય પછી રહેતા નથી, એટલે અહીંયા મમ્મી તૈયાર થાય. હેલો, ક્યારે આવીને નક્કી નહીં. યસ, કોઈ અમારું પાર્સલ આવી ગયું છે. હવે જોઈએ. હાલ અવરીશ મને વેઇટ કરાવતા હતા પાર્સલ માટે, તો આપણે છે ને એને અનબોક્સ કરીએ ને લેટ સી એમાં શું છે. અમારી એનિવર્સરી હતી અને ઉર્વિશને ખબર છે કે દર એનિવર્સરીએ મને કંઈક ને કંઈક ગિફ્ટ આપે છે. આ અમારી 7 મંથ એનિવર્સરી છે. 23 તારીખે ગોલધાણા અને 28 તારીખે જે છે અમારા કંકુ પગલા અને કોર્ટ મેરેજ જે છે રજીસ્ટર થયા હતા. તો ઉર્વિશ મને દર એનિવર્સરી એ છે ને કંઈક ને કંઈક ગિફ્ટ આપે છે કે જેથી હું યાદ કરતી રહું, મતલબ મને મેમોરેબલ રહે મુમેન્ટ કે નહીં આ વસ્તુ જે છે એ બહુ લાઈફમાં સારી એવી થતી, લાઈફનો એક એવો બેટરમાં બેટર ટર્નિંગ પોઈન્ટ હતો. તો એમણે છે ને મને જર્મનીથી બેઠા બેઠા જે છે ને એક વસ્તુ ઓર્ડર કરીને મને મોકલાવી છે. અત્યારે બપોરે 2 દિવસમાં મને એમ કહે છે તારા માટે એક સરપ્રાઈઝ છે, સરપ્રાઈઝ છે. મેં કીધું પણ શું છે એ તો કહો. અને જેવો સુવાનો ટાઈમ થાય ને એટલે બોલવાનું ચાલુ કરે, તારી સરપ્રાઈઝ આ છે, તારી સરપ્રાઈઝ આ છે, પણ કે નહીં આવવાનું છે કાલે, ઓટીપી આપે ને એ બધું કરે. બટ ફાઇનલી આ જે છે એ અત્યારે 3:45 જેવું થઈ ગયું છે, 3:45 ઉપર થઈ ગયા છે આમ તો. અને અત્યારે હું બેઠી છું, મસ્ત નિરાતે બેઠી હતી, ત્યાં ઓટીપી ફટાફટ હું નીચે ગઈ, એક ક્લિપ પણ હું નાખીશ. અને જોયું ને ત્યાં તમારું પાર્સલ આવી ગયું. પછી જેવું હજી તો પાર્સલ લઈને આવી ત્યાં એમનો વિડીયો કોલ આવ્યો અને પહેલાં મેં એમને બતાવ્યું. ના હું તમને બધાને બતાડું કેટલું આવ્યું નથી કે દર વખતે જે છે ગિફ્ટ આપીને મને બતાવે છે કે હું તારા માટે મતલબ સ્પેશિયલ ફીલ કરાવું છું તને, બટ એ મને યાદ અપાવે છે કે તારે જે વસ્તુની જરૂરિયાત છે એ બોલ્યા પહેલાં પૂરી કરી દઉં છું. અને હું કોઈ વસ્તુ મેનિફેસ્ટ પણ નથી કરતી, હું ખાલી એના વિશે વિચારું જ કે મેં વિચાર્યું હતું પહેલાં જ આમે તે હું કહેવાની જ હતી થોડાક ટાઈમમાં કે મારે છે ને શૂટ કરવા માટે મને ટ્રાયપોડ જોઈએ છે. તો એમણે મને ઓટોમેટિક જે છે ને એ ટ્રાયપોડ ગિફ્ટ કર્યો છે. હું તમને બોક્સ બી બતાડી દઉં, બરાબર. આ બોક્સ છે એનું અને એની પ્રાઇસ જે છે ને એ 2999 3000નું છે આ. અને બહુ મારા માટે બહુ એક્સપેન્સિવ છે. ઓલ્સો એમની બધી ગિફ્ટ એવું નથી અને મને યુઝફુલ થાય ને મને એવી જ ગિફ્ટ આપે. તો મેં એટલી ખુશી હતી કે અનબોક્સિંગ જ કરી નાખ્યું. અને ના અત્યારે હું એટલી હેપી છું ને કે રડવું પણ આવી ગયું હતું થોડું. અને બસ આવી રીતે આ છે ટ્રાયપોડ. બસ એવું છે અને સારું એવું છે. બધા મોસ્ટલી ક્રિએટર જે છે આ જ યુઝ કરે છે. પ્લસ અહીંયા જે છે ને એનું રિમોટ બી આવે છે. એ રિમોટ બી હું તમને બતાવી દઉં ને. આ જે છે ને એનું સ્ટેન્ડ છે કે તમે એમાં આને રોટેટ બી કરી શકો, લોક બી કરી શકો, હોરિઝોન્ટલ વર્ટિકલ બંને રીતે. અને આ છે ને એનું રિમોટ છે, બરાબર. આમાં મે બી અંદર આવતું જશે કંઈક સેલ કેવું, મેં કંઈ ચેક નથી કરેલું. બટ અહીંયા જે છે ને એ સાઈડમાં બટન છે ક્યાંક, એ બટનને તમે આમ ઓન કરશો ને એટલે અહીંયા લાઇટ ચાલુ થશે
અને તમે જ્યારે આને બ્લૂટૂથથી કનેક્ટ કરવાનું છે તમારે, અને તમારા હાથમાં કદાચ આ રિમોટ હશે ને, તમારે આ વાયર કાઢવો હોય તો તમે કાઢી પણ શકો છો આ દોરીને. અને આવી રીતે જે છે હું આમ ક્લિક કરીશ એટલે મારા ફોટોઝ કે મારા વિડીયોઝ જે છે એ શૂટ થઈ શકશે. અરાઉન્ડ 10 મીટર્સ કે 20 મીટર્સ જેટલા તમે કદાચ દૂર જશો ને તો પણ આને પ્રેસ કરશો તો પણ તમારો ફોટો ક્લિક થઈ જશે, વિડીયો આવી જશે. તો થેન્ક યુ સો મચ ઉર્વી. બહુ જ હેપી છું, કેમ કે જ્યારે માણસને જે વસ્તુની જરૂર હોય એની જરૂર પહેલાં પૂરી થઈ જાય ત્યારે બહુ ખુશ થઈ જાય માણસ. તો બસ એમાંથી હું એક છું. અત્યારે બોલો લવો નથી વળતો એટલી ખુશી થાય છે. અને બસ જુઓ અત્યારે આ બધું છે ને મેં એમનામ જ મૂકી દીધું છે, કંઈ એમને બધી વસ્તુ એમનામ જે છે ને સોફા ઉપર પાથરી દીધી છે. ગુંદા પરિવારનું જે છે સ્નેહ મિલન છે. અને જો અહીંયા બધા લાઈનમાં બેસી ગયા છે. ના ના દીદી થાય અમારે, મને ખ્યાલ નહોતો એટલા માટે. બસ અહીંયા આવી રીતે બધા બેઠા છે. જો હવે નેક્સ્ટ ટાઈમથી ને કંઈ ઓર્ગેનાઇઝેશન કરે ને કંઈ સ્પીચ એવી બોલવાની તો હું જરૂરથી રહીશ, અને મમ્મી પણ રહેશે. બસ બાકી અહીંયા બધા બેઠા છે નિરાતે મસ્ત, અને પપ્પા સામે બેઠા છે, દેખાતા હશે. બસ આવું કંઈક છે. બધા મળીએ. આ સ્નેહ મિલન એટલે રાખવામાં આવે કે એટલીસ્ટ આ વર્ષમાં જે છે ને બધા ભેગા થાય, સાથે બેસે, ઓળખાણ થાય બધાની જે ના ઓળખતા હોય એકાબીજાની. અને બસ આવી જ રીતનું કંઈક હોય, અને બસ જમી અને પછી અમે લોકો નીકળી જઈએ. થેન્ક યુ. જો એક આ યુટ્યુબર હોવાનો આ ફાયદો, ગમે ત્યાં જાઓ ફેન ફોલોવર મળી જાય. મહેક એન્ડ ઉર્વીસ બ્લોગ છે, તમે જોજો બધા. બાકી તમે લોકો આ બ્લોગમાં આવશો. હા આ બધા બ્લોગ જોવે છે. હીરા દાદા માવાણી. કોણે જોયું તું? તમે જો હું તમને બતાડું. હા એટલે જ તે. તમારો ઇન્ટ્રો આપી દો. બહુ મસ્ત બ્લોગ બનાવો છો, તમારું કપલ બહુ ફાઇન છે. હે ને? થેન્ક યુ. મેં એમ જ કીધું હતું, મેં આપણા છે બધા આપણા ગામના છે એટલે મેં કીધું બધા જોવે ખુશ થાય એમ કે આપણે બધા ભેગા થયા તો આપણે બધા આવ્યા વિડીયો. લોકો જમીને બેસી ગયા છીએ. હવે અહીંથી આપણે ઇન્ટ્રોડક્શન ચાલુ કરશું. તમારો ઇન્ટ્રો આપી દો. તમારું નામ બોલી દો, એવું કંઈક કહી દો. હિરલબેન માવાણી. ઓકે, એટલે આ માવાણી પરિવારનું સંમેલન છે, ગુંદા ગામનું જ ખાલી, બરાબર? એવું નથી સ્પેસિફિક. પછી તમારું? મારું નામ માવાણી તીખી. ઓકે, તમારું? મારું નામ માવાણી હેતલ. મારું નામ માવાણી સોનલ. ઓકે. નામ નીતાબેન માવાણી. અમે ગુંદા ગામના સહી સ્નેહ મિલનમાં ભેગા થયા. આ જો આ પરફેક્ટ બોલ્યા, બહુ વ્યવસ્થિત. અને અમે લોકો જમતા હતા તો એમને જ પેલા બોલાવ્યા અમને. હા પાકું, તમ તાર અમારા ઘરે આવતા રહ્યો. હરિદર્શન નો કાઢો. કેમ તમે? ઓહો, તો અમારે આમથી આમ. તમે? ઓકે, તમે ભૂલાઈ ગયું. પાણીબેન છે. પાણીબેન નું નામ? જાહા. તમારું? બરાબર. તો આવું બધું છે. અત્યારે જેન્ટ્સ બધા જમે છે અને બધી લેડીઝ જે છે ને એ બેઠા છે. આપણે જઈએ સામે, હજી બાકી છે, અને એક એકને લઈએ ઇન્ટ્રોમાં. તમારું નામ કહી દો. ઓકે, તમે? ઓકે, તમને તો ઓળખું છું, પણ તોય તે અમારા ફેમિલી મેમ્બર્સ નથી ઓળખતા તો એમને ઇન્ટ્રો આપી દે. તમારું નામ? તમે? તૃપ્તિ. તમારું? ઓકે, તમે? તમે તો હતા મારી સાથે. તમારું?
એન્ગેજમેન્ટ હતી ને એમના મમ્મી. તમે તમે એમાં છે કોણ? કે શું બોલું? આ યુટ્યુબ વિડીયો છે. આંટી છે તારી. એવું છે. હવે ઇન્ટ્રો થાય જ મારે ધીમે ધીમે. તમે જો. ઓકે જીયા. ઓકે તમે આમને તો ઓળખતા જશો. લોક લાડીલા મારા મમ્મી. તમે નીતાબેન મેંદપડા. નામ બોલવાના છે. જાગૃતિ. બોલી જ જવાય ને તો ખબર પડે કા. જો કેટલું બ્લશ કરે છે પોતાના જ નામથી સેલ્ફ લવ. તમારું વનિતા મેંદપરા. ઓકે વનિતા મેંદપરા. હા રેડી રેડી. મેંદપડા કિંજલ. ઓકે નિકિતા મેંદપરા. મેંદપડા શીલો. મેંદપડા સીતા. રેડી રેડી. તમે નીલમ. બધાને એવું જ છે કે હું કોઈક સાથે વાત કરું છું અને વાત કરાવું છું પડે એવું નથી. તમે વિલાસબેન. તમે સંગીતાબેન. પાનેરી. ઓકે રસીલાબેન. પ્લસ પ્લસ. તમે ઓકે બા તમારું નામ? તમે બા? તમે બા? બા જો કેટલા આટલી ઉંમરે તો કેટલું હશે છે. તમે ગીતા. ગીતા. ઓકે હસવું જ પડે ને એટલે ત્યાં બાકી હસવું તો પડે ને. વસે એનું ઘર વસે. વાહ વાહ જો કરીને વૈયા જાય. બાકી બસ અહીંયા વાતો ચાલે છે. હવે જઈએ બીજા બા સેક્શન તરફ. અહીંયા ટોટલી બાદ છે બધા બાદ છે. તમારું નામ? મારું નામ હંસાબેન છે. હંસાબેન. હંસાબેન. ગીતાબેન. કોણ? હું અન શું નામ તારું ખોલવાનું? મહેક એન્ડ ઉર્વિશ વ્લોગ. હું કરી દઈશ હમણાં તમને. તમે? મારું નામ દેવકુરબેન. અન તમે? ઓકે હાલો હવે બીજા સેક્શન તરફ જઈએ. તમારું નામ? તમારું નામ કહી દો. ના નામ મધુબેન લાભુભાઈ માવાણી. વાહ કેટલા એના પતિને પ્રેમ કરે આખું નામ બોલ્યા કે ખબર પડી જાય. તમારું બા? એમે બાજરી રોટન. તમારું બા? રતન રતન. રતન બા. તમે? તમે બા? હંસમબેન. કંચનબેન. ઓહો બાને જોશ તો બહુ છે. તમે? મંજુબેન. મંજુબેન. ઓકે હવે અહીંયા આપણે લાસ્ટ ઇન્ટ્રો બાકી રહ્યો છે. તમારું નામ? માવાણી શીતલ. તમે? તમે? અલ્પેશભાઈ માવાણી. મધુબેન. એક મજા આવી. તમને બધાએ કીધું કે તમે યુટ્યુબમાં આવો છો એમ. જો મમ્મી કે ઓળખું જ નહીં. ખાના પહેલે એનર્જી રિચાર્જ થઈ જવી જોઈએ. બાકી બધાને લઈ લીધા ઇન્ટ્રોમાં. પોગી ને એટલે આમ નામ પોગી જાય એટલે સારું.